જય સિયારામ, જય સિયારામ. સો ફાઇનલ દોસ્તો, આજે બધાને ગુડ મોર્નિંગ. અત્યારે હાલની અંદર અમે તાજપુરા મુકામે આવી ગયા છે. તમે જોઈશું લોકેશન, તમને મંદિર બતાવો અને એનો વ્યૂ અમે પ્રભુ નારાયણના દર્શન કરાવું. ચલો અંદર જઈએ. દોસ્તો, તમને નારાયણ બાબુના દર્શન કરાવીશું અને ચલો આપણે જઈએ અંદર અને તમને બતાવીએ કયા ભગવાનની પ્રતિમા છે અંદર. તો તમે જોઈ શકો છો કે આ રીતે આખો દ્વાર છે અને નારાયણ બાબુનું દર્શન તમને કરાવીશું. તો ફાઇનલ અત્યારે હાલની અંદર આપણે તાજપુરા નારાયણ ધામ આવી ગયા છે, જે તમને વડોદરાથી 45 કિલોમીટર દૂર અને હાલોલથી 6-7 કિલોમીટર દૂર પડે છે. અત્યારે હાલની અંદર આપણે હનુમાનજીની પ્રતિમાના દર્શન આપણે કરીશું ઉપર. ચાલો. તમે દર્શન કરી શકો છો હનુમાન દાદાની મૂર્તિના કમ્પ્લીટ. મંદિર ભાઈ છો. તો દોસ્તો, મંદિર કે ગાડીનું છે ને હનુમાનજીની પ્રતિમાના દર્શન આપણે કર્યા. હવે આમ બાજુમાં એક બીજું મંદિર છે, એના દર્શન તમને કરાવીએ અને તમે જોઈ શકો છો. ચલો, જય સિયારામ. નીચે આપણે જઈએ, એ તમે જોઈ શકો છો. હા, અને નારાયણ બાપુનું દર્શન તમે કરી શકો છો. તો અત્યારે દોસ્તો તમને મેન મંદિરના દર્શન કરાવીશું અને નારાયણ બાપુના તમને દર્શન કરાવીશું. તો કન્ટિન્યુ આપણા આ વિડીયોમાં બન્યા રહો. તો તમે જોઈ શકો છો જબરજસ્ત આ જેવું વ્યૂ છે. અને હવે આપણે મેન મંદિરના દર્શન કરીશું અંદર જઈને. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો, મજા આવશે. નારાયણ ધામ ટ્રસ્ટ. તો આપણે મંદિરના દ્વાર પર આવી ગયા છે અને આપણે જઈએ અંદર મંદિરમાં અને દાદાના નારાયણ બાપુના તમને દર્શન કરાવીએ. તો ચલો આપણે જઈએ અંદર. તો તમે અંબે માતાના દર્શન કરી શકો છો. ગણેશજીના દર્શન તમે કરી શકો. જય સિયારામ. જય કૃષ્ણ ભગવાન. આપણે દર્શન કર્યા. હવે આપણે જઈએ બાજુમાં બાપુની સમાધિ છે, તેના વિશે જણાવીએ. તો તમે જોઈ શકો છો વ્યૂ જબરદસ્ત જોરદાર વ્યૂ દેખાય છે. અને સામે પણ મંદિર છે, સામે પણ ઘણા બધા દેવી દેવતાઓના મંદિર છે. તો આપણી લાખો બ્લોગ શૂટ કરી આપણે કમબેક કરીએ રિટર્ન. ઓકે. પછી પેલું મંત્ર છે એની અંદર બે ધૂન વાગે, નારાયણ બાપુની ધૂન વાગે ને ચાલે. તો આપણે દોસ્તો નારાયણ બાપુના દર્શન કર્યા. હવે આપણે ઘર તરફ જવા રવાના થઈએ છીએ. ઓકે. તો તમે જોઈ શકો છો ઘણું બધું અપગ્રેડ થઈ ગયું છે.